નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ પરમાર. નેશનલ પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આમ તો ઉત્તર ભારતમાં કાવડ યાત્રા ખૂબ જ પ્રચલિત છે અને ત્યાં કાવડ યાત્રાને લઈને એક અનેકો જ મહિમા હોય છે, એક અનેરો માહોલ હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વડોદરાની વાત કરીએ તો વડોદરામાં નવનાથ મહાદેવ જે છે તે વડોદરાનું રક્ષણ કરે છે અને તેમના માટે પણ કાવડ યાત્રા યોજવામાં આવે છે. આપણી પાસે અહીંયા બહુ જ નજીક છે નર્મદા નદી, તો ત્યાંથી પવિત્ર જળ લઈ અને મહાદેવનો અભિષેક કરવામાં આવે છે. પરંતુ હવે આ વર્ષે એક નવો અભિગમ પણ અપનાવવામાં આવ્યો છે, એક નવી શરૂઆત પણ કરવામાં આવી છે. પહેલી વખત ડભાસાથી કાવી કંબોઈ સુધીની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર અને ખૂબ જ ભવ્ય અને ખૂબ જ વિશાળ આયોજન છે. આયોજન કરનાર આયોજકો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. શ્વેતાબેન પારીખ આયોજક છે, તેમનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. શ્વેતાબેન, સન સિટીના નિતેશભાઈ પટેલ, તેમનું પણ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નિતેશભાઈ, જય ભોલે. જય ભોલે. નિતેશભાઈ, બહુ જ સુંદર આયોજન છે, શ્રાવણ મહિનો છે પવિત્ર. સૌથી પહેલાં તો હું નિતેશભાઈ તમને જ પૂછવા માંગીશ, ખૂબ જ તમે બિઝી રહેતા હશો. એમાંથી આમ તો મહાદેવના તમામ ભક્તો ખૂબ જ બિઝી હોય જ છે, મહાદેવની ભક્તિમાં પણ બિઝી હોય છે, કામમાં પણ બિઝી હોય છે. છતાં પણ આ આખું આયોજન, કારણ કે નાનું સૂનું આયોજન નથી, ડભાસાથી લઈને છેક કાવી કંબોઈ સુધીની જે મોટી બધી આખી આ યાત્રા થવાની છે, એમાં ઘણું બધું એક નાની નાની બાબતોનું ઝીણવટભરી રીતે આખું એક પ્લાનિંગ કરવું પડતું હશે. તો સૌથી પહેલાં કઈ રીતનો વિચાર આવ્યો અને એની શરૂઆત ક્યાંથી થઈ? એકચ્યુઅલી અમે લોકો અહીંયા ઓરીગામ રાજપીપળાના છીએ, પણ મારા ફાધર 65થી બિહારમાં રહ્યા હતા, ઝરિયા ધનબાદ જે કોલસાની ખાન છે. તો બિહાર, યુપી અને બંગાળ એ બધી જગ્યા શું છે કે કાવડ યાત્રાનું પ્રચલન ચાલુ જ છે. તો બાવા બેદનાથ ધામ સુધી યાત્રા મેં 3 દિવસની કરી હતી અને ત્યાંથી પછી હું 2004માં અહીંયા ગુજરાતમાં આવ્યો, વડોદરામાં. તો વડોદરામાં આવીને પછી મેં અહીંયા જોયું કે આપણા ધારાસભ્ય યોગેશ કાકા જે છે એ શિવ ભક્ત છે અને અહીંયા બહુ મોટું આયોજન શિવરાત્રીમાં શિવોત્સવ કરીને કરે છે. તો પછી મને બી ઈચ્છા થઈ કે આ 4 સ્ટેટોમાં જ્યારે કાવડ યાત્રા થાય છે તો આપણે ગુજરાતમાં આનું ચાલુ કરવું જોઈએ, કેમ કે અહીંયા શિવ ભક્તોની કમી નથી. અહીંયા બધા શિવ ભક્ત છે અને દેવો કે દેવ મહાદેવ, મહાદેવથી મોટો કોઈ દેવ નથી. એટલે મારા ઈચ્છા થઈ, એટલે મારી બેન શ્વેતા પરીખ જે છે એમની સાથે સંપર્ક કર્યું. એમની બી બહુ ઈચ્છા હતી, કલકત્તામાં રહેતા હતા, તો એમને બી મને પહેલા વાત કરી હતી કે આપણે કરવું છે આયોજન. અને આ જોઈને શિવ ઉત્સવ ને બધું કાર્યક્રમ જોઈને મને પછી અંદરથી ઈચ્છા ઓર વધારે જાગૃત થઈ અને મેં બેન સાથે શેર કર્યું અને પછી બેન કીધું કે આપણે ચાલુ કરીએ. તો પ્રશ્ન આવ્યો કે આપણે વડોદરાથી કરીએ અને કાવી કંબોઈ કરીએ તો એની ડિસ્ટન્સ બહુ લાંબી હોય છે. બિલકુલ. તો નવું અગર કંઈ કરવું હોય તો આટલું લાંબુ લોકો આવશે, જોડાશે કે કેટલી તકલીફો પડશે, તો એને આપણે એક શોર્ટ કરવા માટે અમે પાદરામાં દભાસા ગામ અમે ચોઈસ કર્યું અને દભાસાથી કાવી કંબોઈ 50 કિલોમીટરની દૂરી થાય છે. તો 20 તારીખે અમે તય કર્યું કે 20 તારીખે આપણે જે છે આ પહેલો સાવન જે હોય સોમવારે, તો અહીંયાથી 20 તારીખે પ્રારંભ કરીને અને સોમવારે જલ અભિષેક ત્યાં કરે બધા ભક્તજનો. તો એની માટે નિઃશુલ્ક સેવા આપવાની અમારા મનમાં ઈચ્છા થઈ. તો જેમાં અમે કાવડિયાને કપડાથી લઈને, કાવડથી લઈને અને ગંગાજલ જે અમે હુગલી નદીથી અહીંયા ડાયરેક્ટ મંગાયા છે એ બધું અમે કરશું અને રસ્તામાં બધી વ્યવસ્થા અમે લોકોએ કરી છે. જી જી. શ્વેતાબેન, આપ કઈ રીતે જોડાયા? અને સૌથી પહેલી વખત ગુજરાતમાં તો લગભગ આપ જેવી રીતે નિતેશભાઈ વાત કરી કે શ્વેતાબેન પણ મારી સાથે જોડાયા, તો આપ શું પ્રોપર ગુજરાતના જ છો? એમ તો નિતેશભાઈ વાત કરી કે તેઓ પ્રોપર ગુજરાતના પહેલા હતા, પછી પાછા ગુજરાતની બહાર ગયા. આપ શું પ્રોપર ગુજરાતના છો? પ્રોપર ગુજરાતના જ કહેવાય કે કીધું રાજપીપળાથી છે. મારા પપ્પા અમે લોકો ભાઈ બેન છે, પણ મારા પપ્પા બી મતલબ પહેલેથી જ કલકત્તા સેટલ થઈ ગયા હતા, એટલે અમારો જન્મ કલકત્તા જ. તો કહે ને કે નાનપણથી જ અમે મોટા થયા ત્યારે જોયું કે કાવડ લઈને જાય છે અને અમે સેવાઓ બી આપી છે ત્યાં. અને તો જ્યારે હું 3 વર્ષ પહેલા જ હજી હું વડોદરા શિફ્ટ થઈ છું. આઈ એમ અ ફેશન ડિઝાઇનર. હું ફેશન ડિઝાઇનર છું, એટલે લાઈન મારી અલગ જ છે. તો અહીંયા જ્યારે આવી ત્યારે એકવાર હું કાવી કંબોઈ ગઈ હતી દર્શન કરવા. તો ખબર ને આમ કે ને કે ભગવાન જ તમને એક આપે કે મારી આ વખતે ઈચ્છા છે કે મારે ગંગાજળની અભિષેક જોઈએ છે. તો એ જ્યારે ઈચ્છા તમારામાં ભગવાન જ કરાવે છે. ભગવાને એક નાનો કળશ નહોતો જતો ને, તો હું બી એકલી કરી શકતી હતી, પણ ભગવાને આ વખતે નાવું જ છે ગંગાજળથી. જે ગંગાજળ શંકર ભગવાનનું અતિ પ્રિય છે.
તો ત્યારે જ આટલું મોટું આયોજન કરવાનું અમારામાં તાકાત આવી, અમને એવો વિચાર આવ્યો. અને કહેવત છે ને કે તમે કોઈ જાતનું ભજન કીર્તનનું આયોજન રાખો કે કોઈ બી વસ્તુ તમે ધર્મને લગતે રાખો તો એ તમારા એકલાના બસમાં નથી, જ્યાં સુધી ભક્તો તમારા સાથે ના જોડાય. બરાબર છે. તો આજે મારા ને મારા ભાઈમાં વિચાર જે બી આવો કે અમારે કરવું છે, પણ આજે અમને અમારા સહયોગ અને આજે 60 રજીસ્ટ્રેશન થયા છે, જે અમે વિચાર્યું બી નથી કે કદાચ થશે. અમારી ઈચ્છા થી અમે શરૂ કર્યું, પણ આમ કે ને કે આમ અનએક્સપેક્ટેડ રજીસ્ટ્રેશન આવ્યા. તો આજે 60 જણાએ રજીસ્ટ્રેશન કર્યું, એમાં 14 લેડીઝ છે. તો આજે એ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે અમને વધારે આમ આપણે કહે ને વધારે આપણને આમ ખુશી થાય કે ના ઉત્સાહ વધે આપણને. એટલે હવે અમે તો બસ હવે રાહ જોઈએ છે કે ક્યારે 20 તારીખ આવી અને આપણું આ શરૂ કરીએ આપણે આ કાવડ યાત્રા. નિતેશભાઈ, બેને વાત કરી કે 60 જેટલા રજીસ્ટ્રેશન આવી ચૂક્યા છે, એમાં બહેનો પણ સામેલ છે. જ્યારે પત્રકાર પરિષદ તમે પહેલી વખત સંબોધન કરી કે અમે 20 તારીખે કાવડ યાત્રાની શરૂઆત કરીશું, 21 તારીખે ત્યાં અભિષેક કરીશું, તો ત્યારે તમારા મનમાં કેટલા સંશય હતા? કારણ કે નયન જોશી મહારાજ તમારી સાથે હતા, વસંતભાઈ અને ચેતનભાઈ પણ તમારી સાથે છે તમારી ટીમમાં. તો આ બધાનું કેવી રીતે તમે એકબીજાને મળ્યા, એકબીજાનો વિચાર કેવી રીતે શેર કર્યા અને આખી આયોજન તમે કઈ રીતે પાર પાડો છો? સાથે જે કાવડ યાત્રાના જે કાવડીઓ છે, તો એ લોકો જેમ જેમ જોડાતા જાય છે, તમારી અંદર શું અંદરથી વધુ ફિલિંગ આવી રહી છે? જેમ જેમ જોડાતા જાય છે તેવું ઉત્સાહ વધતું જાય છે. અને આ તો અમારું એક પહેલા કાર્યક્રમ છે, આમાં ઘણી બધી ત્રુટિ બી અમારાથી રહી શકે છે. એવું નથી કે અમે બધું પૂર્ણ કરી શકીએ, માણસ માત્ર ભૂલને પાત્ર. હા, એટલે આ કરી શકીએ છીએ. તો હવે આનેથી અમને શીખવા મળશે ને આવતા વર્ષે આનેથી ભવ્ય આયોજન થશે એવી મને અંદરથી આત્માથી ઈચ્છા થાય છે. અને એવું મને આભાસ થાય છે કે આ જે રીતે શિવોત્સવ જે રીતે એક કાર્યક્રમ અહીંયા જે આપણા યોગેશ કાકા જે કરે છે વડોદરામાં, જેમાં આટલી મેદનીની ભીડ હોય છે લોકોની, તો એવી રીતે આ કાવડમાં બી લોકો પડાપડી કરશે. અને હું કહું છું આ કાવી કંબઈ નહીં, સોમનાથમાં બી શરૂ થશે. અહીંયા કાયાવરણ બી એક નજદીકમાં જ આપણી પાસે છે, કરજણ પાસે, એમાં બી લોકો હવે જશે. એટલે એમાં લોકો હર જાગૃત થશે. અને કાવડ યાત્રા શું, લોકોને હજી બી ઘણા લોકોને એવું છે કે કાવડ યાત્રા શું છે ગુજરાતમાં. તો એ હું પહેલા એક નાનું એક બ્રીફિંગ આપું છું કે કાવડ યાત્રા જે છે ને, સૌથી પહેલા અહીંયા જે આપણા શિવના જે ભક્ત હતા રાવણ, એમને કાવડ યાત્રા કર્યું હતું ગંગાજલ લઈને. જ્યારે મહાદેવ શિવ મંથન ઓલું સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે વિસ્પાન કર્યું હતું. વિસ્પાનથી રાહત કરવા માટે જે શિવ ભક્ત આપણા જે હતા રાવણ, એ કાવડ યાત્રા કરીને ગંગાજલ લઈને એમને અભિષેક કર્યું હતું, જેમાં એમને રાહત મળ્યું હતું. અને બીજું કાવડ યાત્રા શ્રવણ કુમાર માતા પિતાને કાવડમાં લઈ જઈને આખું 4 ધામની યાત્રા કરાવે છે. તો ત્યારથી આ કાવડ યાત્રા શરૂ થઈ. અને 4 સ્ટેટમાં ઓલરેડી તારકેશ્વર બંગાળમાં છે, બિહાર અને ઝારખંડમાં બાબા વૈદ્યનાથ ધામ છે જે એક જ્યોતિર્લિંગ છે. તો ત્યાં તો આ પ્રચલન છે જ. તો પછી અમારે મનમાં એવું થયું કે અહીંયા સોમનાથ આટલું મોટું મંદિર છે અને ધાર્મિક સ્ટેટ આપણું ગુજરાત, જેમાં દ્વારકાથી લઈને બધું અહીંયા જ છે. સ્વામિનારાયણ જે છે એ યુપીમાં છપૈયાથી શરૂઆત થઈ, પણ અહીંયા મંદિર અહીંયા ભવ્ય છે. તો પછી અમને મનમાં ઈચ્છા થઈ કે અહીંયા બી આપણા ભોલે બાબાને આપણે કાવડ યાત્રા કરીને અને જલ અભિષેક કરાવીએ. બસ એના પછી આ મારી બેન સાથે મુલાકાત થઈ. બેનની બી ઈચ્છા હતી કેમ કે કલકત્તા રહેતા હતા. પછી એમની સાથે વસંતભાઈ જોડાયા, ચેતનભાઈ જોડાયા અને મોટા વિદ્વાન આપણા નયન શાસ્ત્રી જે છે બધા એમને ઓળખે છે. ચાનોદમાં એમનું બહુ મોટું ભવ્ય આશ્રમ છે અને કથા વાચક બી છે. તો એમનું બી અમને બહુ સહયોગ મળ્યો. અને મોટામાં મોટો સહયોગ અમારે યોગેશ કાકા જે ધારાસભ્ય છે, જેને શિવ ભક્ત જે જાણે છે. આજે સુરસાગરમાં શિવજીની પ્રતિમા જે સોનાનું કવચ કર્યું, એ કોઈની તાકાત નથી. તો એ શિવ ભક્ત યોગેશ કાકાએ કરી દેખાડ્યું. તો એવી એમને પ્રેરણા લઈને અમે કીધું કે આ કાવડ યાત્રા કરીએ તો એમાં અમને બી આવી રીતે લાભ મળે. બિલકુલ બિલકુલ. શ્વેતાબેન, કયા કયા રૂટ ઉપરથી આ યાત્રા પસાર થવાની છે? હા, ડબાસા ગામથી શરૂ થશે. તે કેનલ રોડ પકડાશે. કેનલ રોડમાં પાછળ વડુ ગામ છે, વેડજ છે, પછી નહાર ગામ થઈને આગળ સારોત બ્રહ્મકુમારી વાળું જે રસ્તો છે એ વાળો રસ્તો પકડીને કાવી પહોંચીશું. તો એ દરમિયાન આપણે 4 પોલીસ સ્ટેશનની જે પરમિશન ને જેટલા આપણે જે લીગલ બધા પ્રોસેસ લેવાના છે એ બધા કમ્પ્લીટ કરી દીધા છે આપણે. અને બધાએ સહયોગ બી બહુ સારો આપ્યો. આપણે મામલતદારથી લઈને પોલીસ સ્ટેશનમાં જે પરમિશન લીધી એ બધી પરમિશન એ લોકોએ બહુ સારી રીતે સહયોગ આપીને
આપી છે. એટલે એ પાછળનો રસ્તોમાં અમે લોકો 4 થી 5 વખત અમે લોકો જઈને આવ્યા કે કાવડિયાને આપણે કેવી રીતે સારામાં સારી રીતે કાવી કંબોઈ પહોંચાડી શકીએ. બિલકુલ. નીરજભાઈ, બેને વાત કરી કઈ રીતે ત્યાં પહોંચાડવા કાવડ યાત્રીઓને. આખી તમે 2 થી 3 વખત રૂટનું પણ નિરીક્ષણ કર્યું. મેં લગભગ શનિવારે પણ તમારી સાથે વાતચીત કરી હતી, લગભગ વસંતભાઈ સાથે વાતચીત કરી. તેમણે કીધું કે અમે ફરી એક વખત રૂટનું નિરીક્ષણ કરવા જવાના છે. આટલો લાંબો રૂટ છે, કાવડિયાઓ આટલા હજુ તો 60 થયા છે, હજુ વધશે. આજે હજી દિવસની વાર છે, તો આ જે આખો રૂટ છે કઈ રીતનું એમાં આયોજન થશે? કારણ કે ખૂબ જ લાંબો રૂટ છે. કાવડિયાઓ જે છે પગે ચાલીને જવાના છે અને સાથે સાથે એમની સાથે જળ પણ હશે અભિષેક માટેનો. તો એમની કઈ કઈ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે? સાથે એમને જો કોઈ તકલીફ થાય તો એના માટેની પણ શું સુવિધા છે? બેને વાત કરી કે 4 થી 5 જેટલા બહેનો પણ આ યાત્રામાં જોડાયા છે, તો એમના માટેની શું અલગ વ્યવસ્થા છે? હવે એમાં કેવું છે કે જે ભક્તજનો અહીંયાથી જશે તો 23 કિલોમીટર એક દિવસમાં એ લોકો રૂટ ત્યાં પહોંચશે. અને એની સાથે અમારા બધા ફર્સ્ટ એડ ડોક્ટરના મેડિસિન એ રહેશે, પછી ફ્રૂટ જ્યુસ, જમવાની વ્યવસ્થા, રાત્રે જ્યાં રોકાશે એ રોકવાની વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા. લેડીઝો છે એટલે એ બધું ધ્યાન રાખવું પડે, પ્રાઇવસી. પ્લસ એની સાથે અમે લોકો જે છે કાવડ જે છે લઈને જે જાય તો કાવડની નીચે જમીનમાં ન મુકાય. તો કાવડને શું છે એક સ્ટેન્ડ હોય, સ્ટેન્ડની ઉપર લગાવવું પડે. તો એની માટે વાંસના બધી જગ્યા અમે સ્ટેન્ડ મૂકવાના છે, જ્યાં થાક ઉતારવા માટે કાવડ લોકોને આરામ કરવું હોય તો એ કાવડને ત્યાં મૂકીને આરામ કરે. પાણીથી લઈને બધી વ્યવસ્થા અમારા સંસ્થા અને અમે લોકો બધું આ કરીએ છીએ ધ્યાનમાં. અને સાથે સાથે ગાડીઓ બી જશે. અને ધારાસભ્ય જે છે તિલક કરીને બધાને ત્યાંથી સવારે 8 વાગે દવાસાથી 20 તારીખે પ્રસ્થાન કરાવશે બધા કાવડિયાને. અને એમની સાથે ભજન મંડળીથી લઈને બધું ત્યાંથી આપણે શંખનાદ કરીને કાવડ યાત્રાનો પ્રારંભ કરશું. અને બધી વ્યવસ્થા અમે ત્યાં કરી છે. કાવી કોમ્બોઈમાં જે મહંત છે એ અમને બહુ સહયોગ આપે છે. એમને ધર્મશાળા છે, એ રૂમો બી ખોલીને આપશે. અને અમે અહીંયા અટલાદાથી ત્યાં અમે દવાસા સુધી કાવડ યાત્રા જે કરવાના છે એમને ત્યાં લઈ જશું. અને પછી કાવી કોમ્બોઈમાં મહાપ્રસાદ ગ્રહણ કરાવીને પછી અમને રિટર્ન લઈને અહીંયા વડોદરા ફરી અમને મૂકવાની વ્યવસ્થા બી કરી છે. એટલે બારીકી જેટલી બી આવે છે એ બધી વ્યવસ્થા અમે કરીએ છીએ અને કરશું. હવે કઈ ખામી રહી જશે તો આવતા વર્ષે પછી એને પૂર્ણ કરશું. જી, મહાદેવ કોઈ ખામી નહીં રહેવા દે, મારું માનવું છે. બરાબર. શ્વેતાબેન, બહેનો છે આ યાત્રામાં, ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી શકાય અને ખૂબ જ ધ્યાન પણ રાખવું પડે. આપ પોતે એક મહિલા છો, તો મહિલા તરીકે આટલી લાંબી 23 કિલોમીટરની સળંગ જ્યારે યાત્રા હોય અને સાથે આટલું પવિત્ર જળ પણ હોય, કઈ કઈ રીતના બહેનોનું ધ્યાન રાખવામાં આવશે? બહેનો માટે શું વિશેષ સુવિધા કરવામાં આવશે? અને જેથી કરીને બહેનોને કોઈ સંકોચ પણ ના રહે. કદાચ ભવિષ્યમાં હજુ વાર છે દિવસોની યાત્રાને, તો કદાચ વધુ પણ બહેનો આવી શકે, તો બહેનોને વધુ ઉત્સાહિત કરવા માટે, વધુ આવકારવા માટે, આ યાત્રામાં વધુ જોડાય બહેનો, એટલા માટે આપ શું કહેવા માંગશો? પહેલું તો એ કહીશ કે કાલે અમારું રજીસ્ટ્રેશન અમે ક્લોઝ કરી દીધું છે. કાલનો છેલ્લો દિવસ હતો, રવિવારે. આ દરમિયાન 14 જે આવ્યા છે એનું ખુદ સંચાલક હું ખુદ જ કરવાની છું. અને હું બી છેટ એ લોકોની સાથે જ ગાડીમાં છેટ કાવી સુધી જવાની છું. એટલે એક લેડીઝના ગ્રુપમાં અગર એક લેડીઝ સંચાલક હોય એ સૌથી એક પ્લસ પોઈન્ટ કે એમને વધારે કમ્ફર્ટ લાગે. બિલકુલ. એટલે એમાં સૌથી પહેલો પોઈન્ટ તે છે. એટલે હું ખુદ જ જવાની છું. બાકી એ દરમિયાન કોઈ બી વસ્તુની જે મારી સાથે શેર કરે ને મને લાગે કે ના આ રસ્તામાં આ વસ્તુની જરૂર છે, એની બધી વ્યવસ્થા હું મારી જાતે મારા ગાડીમાં રાખવાની છું. એટલે બીજી તો જે ચાલવાની જે છે વ્યવસ્થા, એમને હંમેશા કાવડ યાત્રામાં તો કોઈ ચપ્પલ જૂતા ના પહેરે, પણ આ કાવડ યાત્રામાં અમે કોઈ જાતનું બંધન નથી રાખ્યું. કારણ કે આ પહેલી વખત થાય છે. ત્યાં તો કાવડ આપણે નીચે ના મૂકીએ એના માટે અમે તો બધા કાવડિયાને એ બી કીધું છે કે તમે તમારા સાથે એક સહયોગીને લઈ આવી શકો છો, કે આગળ જતા તમને લાગે કે 3 કિલોમીટર 5 કિલોમીટર પછી હું નહીં લઈ શકું તો તમે તમારા સહયોગીને પાસ ઓન કરી શકો છો. એટલે આ વખતે તો અમે ચપ્પલની બધી છૂટ રાખી છે. પછી ધીરે ધીરે જયારે બધી આમ પ્રેક્ટિસ થાય તો ધીરે ધીરે કહેવાય છે ને, ભક્તો પોતાની મેળે જ વસ્તુ એક એક છોડતા જાય. એટલે આ વખતે તો લેડીઝ લોકો માટે બી કોઈ જાતનું મેં બંધન નથી રાખ્યું કે ના તમે એકવાર કાવડ ઉપાડશો તો તમારે છેટ સુધી તમારે લઈને જવાનું છે. અને બીજી કોઈ બી જાતની રસ્તાની જે પ્રાઇવેસી છે, બાથરૂમ છે, નાહવાની બધી વ્યવસ્થા અમે સારી રીતે બધી કરી છે. નીતિશભાઈ, આયોજન પછી નેક્સ્ટ યર માટે પણ
આપનું શું આયોજન રહેશે? કારણ કે આયોજનમાંથી ઘણું બધું શીખવાનું પણ મળશે. કઈ રીતનું એક વખતનું આયોજન હોય છે, એના પછી બીજી વખત જ્યારે આયોજન થતું હોય છે ત્યારે એક બહુ સારી રીતે થતું હોય છે વધારે પડતું. તો આ આયોજન જ્યારે શરૂઆત કરી તમે, તો આ આયોજન કરતાં કરતાં કેટલી તકલીફોનો તમને સામનો કરવો પડ્યો? કારણ કે મહાદેવનો સાથ તો હતો જ એટલે તકલીફ ઓછી થઈ હશે, પરંતુ પહેલી વખતનું આયોજન હતું એટલે શું કરવું, ક્યાંથી કરવું, એ પણ એક વિમર્શણ હોય. તો કઈ તકલીફો હતી એ? જો તકલીફ તો કઈ આમાં તો ન હોય, કેમ કે આ શુભ કાર્ય આપણે કરવા જઈએ છીએ. દેવ કે દેવ મહાદેવ છે, એટલે જે વિસ્પાન કર્યું છે આપણા માટે, તો એમને અમને કોઈ એવી રીતે તકલીફ ન પડે. તો અને કોઈ બી કામ કરવા જઈએ તો નાની મોટી તો તકલીફ થાય જ, પણ એ બધું પૂર્ણ થઈ ગયું. અમને દબાસામાં ઓલું પ્રાથમિક વિદ્યાલય પહેલા હતું કે ક્યાં રાખીએ, તો એ બી નહોતું મળતું, તો એ બી મહાદેવની કૃપાથી એ બી અમને મળી ગયું. અને ત્યાંથી આ બધી વ્યવસ્થા થતી ગઈ, લોકો જોડાતા ગયા. પત્રકાર બંધુઓ જે અહીંયાના ચોથા સ્તંભ કે છે, એમનો બી બહુ સહયોગ મળ્યો. અમે પત્રકારનું સંમેલન કર્યું, તેમાં બધાએ આપ્યા, બધાએ કવરેજ બી બહુ સારું કર્યું. એમને કીધું કે બહુ સારું કાર્ય છે. તો બધી રીતે અમને પોઝિટિવલી બધાનો સહયોગ મળતા ગયા છે આગળ સુધી. ત્યાંના જે મહંત છે એમને બી કીધું કે હું તમને રૂમો ખોલી આપીશ, જમવાની વ્યવસ્થા બી અમે કરી આપશું, પણ અમે કીધું ના, અમને કરવા દો, અમે પછી જ્યારે નહીં થાય ત્યારે તમને કહેશું. તો આવી રીતે બધી જગ્યાએ અમને હેલ્પ મળતા ગયા અને આ મળતા જાય છે. પછી પ્રશાસન તરફથી બી અમને બહુ સહયોગ મળ્યો, કેમ કે પરમિશન લેવાની હોય મામલતદારથી લઈને પોલીસ સ્ટેશન જેટલા બી આવે એ બધાથી, તો એ બી અમને સહકાર મળતા ગયા, બધું મળતું ગયું. અને આપણો ભારત દેશ જે છે એ ધર્મદાનો દેશ છે, અને ખાસ કરીને ગુજરાત તો ધાર્મિક સ્થાન અહીંયા ભરેલું છે બધું. આ સહયોગ બધી રીતે બધાને તરફથી મળતા જાય છે. કાવડવાળા હોય અને બીજા બી ભક્તજનો છે એમનેથી આ સહયોગ મળતું જાય છે, અને આવતા વર્ષે આનેથી બી વધારે અમને સહયોગ મળશે એવી અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ. શ્વેતાબેન, અંતમાં એટલું ચોક્કસ પૂછીશ કે આખું જે આયોજન છે એ આયોજનમાં સૌથી પહેલી વખત તમે તો કીધું કે કોલકાતામાં તમે જોયેલું છે, ભાઈએ પણ વાત કરી નીતિશભાઈ કે ગુજરાતમાં કદાચ કાવડ શું છે એ લોકોને બહુ ઓછી ખબર હતી કે કાવડ એટલે શું. તે લોકોને જ્યારે સમજાવવાની વાત આવે છે પહેલી વખત, અત્યારે તો આટલા લોકો જોડાઈ ચૂક્યા છે, પરંતુ પહેલી વખત જ્યારે સમજાવવાની વાત આવી ત્યારે એક લેડીઝ તરીકે જે બહેનો પણ આવી છે, તેમના મનમાં શું સંશય હતા, તમારી પાસે શું ક્વેશ્ચન લઈને આવ્યા હતા એ લોકો? સૌથી પહેલા તો એક જ ક્વેશ્ચન કે કેટલા લીટર જળ ઉપાડીને જવાનું, બરાબર છે, શું પહેરીને જવાનું છે, બરાબર છે. અમે તો જેન્ટ્સ લોકો માટે તો કપડાં આપીએ છીએ, બરાબર છે, પણ લેડીઝનું અમે નથી કર્યું. મેં કીધું તમારા હિસાબે જે તમને કમ્ફર્ટ લાગે એ તમે કપડાં પહેરીને આવજો. હા, ચાલવાનું છે. હવે અમે જેવી રીતે અમે અમારા તરફથી જે કપડાં આપીએ લેડીઝને હોય છે, બધાના અલગ અલગ હોય, એમને કદાચ ફાવે બી નહીં, એટલે લેડીઝ માટે તો કપડાં એમના તરફથી જ અમે છૂટ આપી છે કે તમે તમારી મેળે તમને જેવું ફાવે એવું લઈને આવો. અને એમાં જે બે નાની મીડિયમ સાઇઝના જે કળશ લાગે છે, એમાં એક કળશમાં 400 ml જ પાણી જાય છે ગંગા, બરાબર છે. એટલે આપણે કીધું 800 ml, 1 લીટર બી નથી, 800 ml, 800 ml જ લઈને જવાનું છે તમારે. અને કાવડ બી એટલું મીન્સ જે સ્પેશિયલી બને છે હંમેશા કલકત્તાને જે કાવડ યાત્રા શરૂ થાય ને એનું સ્પેશિયલી એ લોકો મેન્યુફેક્ચરિંગ કરે કે કળશનું જે વજન હોય ને એ બી ઓછું જ હોય, હલકું હોય, ઢાંકણાવાળું. એટલે મેં કીધું એમાં તમારે કંઈ નથી જોવાનું, બસ તમારી શ્રદ્ધા લઈને તમારે આવવાનું છે. બાકી જો રસ્તામાં તમને લાગશે કે ના 3 કિલોમીટર પછી મને થોડોક આરામ જોઈએ છે, તો મારી એની બી વ્યવસ્થા છે કે સાથે એક ટેમ્પો જશે, 4 ગાડી જશે, ખાવા પીવાની વ્યવસ્થા છે, સાથે સાથે એમને મોટિવેશન દેવા માટે એક મ્યુઝિક સિસ્ટમ બી જશે કે જે છેટ સુધી સાથે ને સાથે રહેશે. અને આમાં લેડીઝ લોકોને સૌથી પહેલો પ્રોબ્લેમ એ જ આવે કે અમને રસ્તામાં બાથરૂમની કે રાતે સુવાની જે વ્યવસ્થા છે એ કેવી છે. તો એના માટે બી અમે બહુ જ એક ખાસ ધ્યાન રાખીને અમે કરીએ છીએ કે જ્યાં વેડજ ગામમાં અમે લોકો રાત ઉતારો કરવાના છે, ત્યાં બી પાછા કાલે અમે ત્યાં જવાના છે. પાછી બધી વ્યવસ્થા પાછી જોઈને અમે લોકોએ બધું નક્કી કર્યું. નીતિશભાઈ, આપણે સન સિટીમાં આપણી જે આખી સાઇટ છે ત્યાં ખૂબ જ ભવ્ય એક મંદિર બનાવ્યું છે. મેં આખા વડોદરા શહેરમાં એના વખાણ પણ સાંભળ્યા છે. કઈ રીતનું આયોજન તમે કર્યું હતું અને એની પ્રેરણા તો તમે કીધું કે પહેલાથી તમે શિવ ભક્ત છો જ, તો એના પાછળનો ઇતિહાસ શું છે? મને ઘણા વર્ષોથી ઈચ્છા હતી કે આપણી સોસાયટી જે સન સિટી અમારી છે, હું ત્યાંનો પ્રમુખ છું, તો મને ઈચ્છા થઈ કે અહીંયા એક ભવ્ય મંદિર મહાદેવનું મળવું જોઈએ, કેમ કે સંસ્કૃતિ જે છે ને લુપ્ત થતી જાય છે છોકરાઓમાં.
કેમ કે આજે આપણી જે સંસ્કૃતિ છે ને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આપણે જઈએ છીએ. એ લોકો સાડી પહેરવા લાગ્યા અને આપણે છોકરાઓ જે છે એ ટૂંકા વસ્ત્ર પહેરવા લાગ્યા. તો સંસ્કૃતિ એકદમ લુપ્ત થતી જાય છે. એક સમય એવો આવશે ને કે પંડિત લોકોને શોધવા બહુ મુશ્કેલ થઈ જશે, કેમ કે સંસ્કૃતની પઢાઈ બી અહીંયા બંધ થઈ ગઈ, સમજો લુપ્ત થઈ ગઈ છે એક રીતે. આજે જ્યાં બી ભવ્ય પૂજા થાય છે, ચાહે ગણપતિ હોય કે મહાદેવનું મંદિર હોય, ક્યાંય બી, તો ત્યાં કેસેટ એ પેન ડ્રાઈવ થી આપણે આરતી ને ભજન કરીએ છીએ. પહેલા શું હતું કે બધા લાઈવ ગાતા હતા, લાઈવ બોલતા હતા, તો છોકરાઓ બી શીખતા હતા. તો એ બધું જતું રહ્યું. પછી મારા મનમાં આવ્યું કે ના, આપણે આ સંસ્કૃતિ જળવાઈ રાખીએ. તો એની માટે એક મહાદેવનું મંદિર રહે તો શું છે, છોકરાઓ મંદિરમાં આવવા જવા લાગે, સવાર સાંજ આરતી થાય, પ્રસાદ ગ્રહણ કરે, તો એ લોકો ધર્મદા તરફ સેજ ખેંચાય. તો આજે એનું જ એક સ્વરૂપ જે છે, આજે અમેરિકા યા વિદેશમાં જે છે આ મંદિરો આપણા હિન્દુઓના જે બનેલા છે, એમાં જે જાય છે, તો આજે હિન્દુના વ્યક્તિઓ ધર્મદામાં ધર્મના પ્રતિ આટલે બચેલા છે અત્યારે, અને આ ધર્મદા અહીંયા બધા કરે છે. તો એ હિસાબે પછી અમને થયું કે આ મંદિર અહીંયા બનવું જોઈએ. તો સોસાયટીમાં અમે લોકો વાત કરી, તો એમાં ઘણા વિઘન આવ્યા. ઘણા જણે કીધું કે મારી લેનમાં ઉપરમાં ધ્વજા હશે, એની પરછાઈ પડશે, એ ન પડવી જોઈએ. આ મંદિર છે, આનું રખરખાવ નહીં થાય, આમ થઈ જશે, નુસેન્સ થશે. હું કીધું ના, જો આ મંદિર આપણે સારું બનાવશું, સારું વિચાર અગર રાખશું તો સારું જ થશે. પછી વિરોધ થતા બી અમે બધા મેમ્બર મળીને આ મંદિર ભવ્ય બનાવ્યું. અંબાજીથી અમે બોલાવીને મંદિર ગુલાબી પથ્થરનું બનાવ્યું. મહાદેવનું સ્થાપના કરી. નારેશ્વર પાસે જે મહંત લોકો અને જે છે પૂજારી લોકો, એમનેથી બધું પૂજન ને બધું વિધિ કરીને કર્યું. અને આજે સવાર અને સાંજ ત્યાં આરતી થાય છે. અને બહારના લોકો, માંજલપુરમાં બહારના લોકો, ભક્તજનો બીજા જે સોસાયટીના છે, એ લોકો બી લાભ લે છે. અને અમે શિવરાત્રી બી બહુ ધૂમધામથી ઉજવીએ છીએ. અને બધા તહેવારો ત્યાં કરીએ છીએ, સુંદરકાંડથી લઈને. એમાં શું છે કે છોકરાઓમાં આપણા ધાર્મિકનું અંદર જ્ઞાન વધતું જાય, અને સંસ્કાર નગરી જે છે વડોદરા, તો લોકોમાં સંસ્કારી વધતી જાય. બિલકુલ. શ્વેતાબેન અને નીતેશભાઈ, અંતમાં આપણે બંને પાસેથી થોડીક જાણકારી મેળવવા માંગીશ. પવિત્ર શ્રાવણ માસ છે, આપણે આ સુંદર આયોજન કર્યું છે. આયોજન માટે તમે અમારા દર્શકોને શું કહેવા માંગશો, શું અપીલ કરવા માંગશો, જેથી કરીને આવતા વર્ષે, આ વર્ષે તો તમે કીધું કે હવે તમે ક્લોઝ કરી નાખી છે એન્ટ્રી, તો આવતા વર્ષે તે લોકો વધુ જોડાઈ શકે. શ્વેતાબેન પહેલા હું તો એક જ વસ્તુ કહીશ કે ભગવાન બધે છે, બિલકુલ બરાબર છે, પણ કોઈ હરેક ભગવાનની એક પોતાની એક પ્રિય વસ્તુ હોય, બરાબર છે. તો મને એવું લાગે કે જ્યારે તમને લાગે કે ના મારે શિવજીને ગંગાજળ ચડાવવું છે, તો નેક્સ્ટ યર જ્યારે આ પાછી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે, ત્યારે હું તમને બધાને આવકાર આપું છું કે આ જે વસ્તુ તમારે પોતાના શિવજીને અર્પણ કરવી હોય, તો નેક્સ્ટ યર તમે આ કાવડ યાત્રામાં જોડાશો. કારણ કે આ કાવડ યાત્રા આ વર્ષ શરૂ કરી છે, ભગવાન કરશે. અને હું તો મારા તરફથી હંમેશા અમે બધા સહયોગી બધા માનીશું કે હર વર્ષે અમારું આયોજન તો થવાનું જ છે. બિલકુલ, મહાદેવ ચોક્કસ કરશે. નીતેશભાઈ, શું અપીલ કરવા માંગશો? બસ હું તો એ જ કહીશ કે બાબા કી નગરી દૂર હૈ, જાના જરૂર હૈ. તો બસ હું એ જ કહીશ બધા ભક્તજનો છું કે બધાએ સામેલ થાવ. અને આ વર્ષે જે રહી ગયા હશે તો આવતા વર્ષે બધા આવો. અને હું ક્ષમા માંગુ છું, કેમ કે સંખ્યા જે હતી સાઈડ થઈ ગઈ, અને અમે લોકો વેબસાઇટ અને જે લિંક હતી બધી ક્લોઝ કરી દીધી છે. તો નેક્સ્ટ ટાઈમ જે છૂટી ગયા હશે તો એ બધાને અમે લોકો જોડાશું, અને ભવ્ય રૂપે આપણે અહીંયા હર હર મહાદેવ અને હર જગ્યામાં આપણે જાશું, અને શિવલિંગની બધી જગ્યા કાવડ યાત્રા શરૂ થઈ જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, શ્રાવણ માસ ચાલી રહ્યો છે પવિત્ર. આ વર્ષ કદાચ તમે રહી ગયા છો આ મહાન વિશાળ કાવડ યાત્રામાં જોડાતા. આવતા વર્ષે ચોક્કસ હું આશા રાખું કે મહાદેવ તમને પ્રેરણા આપે, જેવી પ્રેરણા નીતેશભાઈ, શ્વેતાબેનને અને બીજા અન્યોને પણ આપી છે. તો આવતા વર્ષે તમે ચોક્કસ આ કાવડ યાત્રામાં જોડાઓ. સાથે જ આ બંને જેમાં સ્ટુડિયોમાં આવ્યા સમય કાઢીને, આપની કાવડ યાત્રા સુખરૂપ સંપન્ન થાય તો મહાદેવના આશીર્વાદ હશે જ, અને મહાદેવ પણ સાક્ષાત હશે જ. પરંતુ મારા તરફથી પણ એટલી પ્રભુને પ્રાર્થના છે કે જેટલા પણ કાવડિયા આ યાત્રામાં જોડાયા છે તેમને પણ કોઈ પણ જાતની તકલીફ ના થાય. કારણ કે શરીર છે, માનવ શરીર છે, અને એને કોઈ પણ જાતની તકલીફ થઈ શકે છે. વરસાદ આવી શકે છે, ઠંડી લાગી શકે છે, તડકો લાગી શકે છે, રસ્તામાં ક્યાંક કંકર પણ લાગી શકે છે, પરંતુ મહાદેવની કૃપાથી એવું કંઈ નથી થઈ શકે. અને મહાદેવની કૃપા રહેશે આપની આખી યાત્રામાં. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. અને ફરી આવતા વર્ષે મળીશું, એટલા માટે આજે રજા લઈશું.
શ્વેતાબેન, નિતેશભાઈ, આભાર. જય બોલે. જય બોલે. દર્શક મિત્રો, તો જોતા રહેજો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.